નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભાવનગરથી ભાવનગરમાં દાઉદી વોરા સમાજ દ્વારા રામનવમી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભાવનગરમાં ભાવનગર શ્રી રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા શહેરના અનેક વિસ્તારોમાં ફરી હતી। યાત્રા શહેરમાં સંવેદનશીલ એવા હલુરિયા ચોકમાં પહોંચતા અહીં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વોરા સમાજના અગ્રણીઓ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ શોભાયાત્રાના અગ્રણીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમજ શોભાયાત્રામાં સામેલ લોકો માટે ઠંડા પાણીની સબીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ એકતામય બની ગયું હોય સાથે કોઈ પણ રાજકારણ આ એકતાને તોડી નહીં શકે તેવા આહ્વાન કરવામાં આવ્યા હતા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, એસડી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર। નામ મારું નામ મુર્તુજા યુસુફભાઈ કાચવાળા। ત્યારે અમે રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા ભગવાન શ્રી રામની નીકળેલી હતી એની માટે અમે સમસ્ત દાઉદી વોરા સમાજ ભાવનગર દ્વારા આજે સબીલે હુસેનનું આયોજન કરેલું હતું। અને જે રામનવમીના પ્રસંગે જે ભાવિક ભક્તો નીકળે, હિન્દુ સમાજના જે આપણા ભાઈઓ છે એ લોકો યાત્રામાં નીકળે એને ઠંડા પાણીનો તેમજ અમે ભગવાન શ્રી રામની મૂર્તિ અને આયોજકોનું બુકે આપીને અમે શુભેચ્છા મુલાકાત કરી હતી।